આજના વિડીયોમાં એવા ઉપયોગી આઈડિયા શેર કરીશ કે આપણે ઘણા બધા કામ સરળ થઈ જાય, મહેનત અને સમય બચે. તો ચાલો વિડીયોને સ્ટાર્ટ કરીએ. તો જો આ રીતના આપણે મસાલાના ખોખા છે ને આપણે ઘણા બધા લેતા હોઈએ, પાઉંભાજીના અને ઘણી બધી જાતના આવે છે. તો ખાલી થાય ને તો આપણે ફેંકી દઈએ, પણ આજે તમને એક ખૂબ સરસ તેનો ઉપયોગ બતાવું છું, આપણને ખૂબ જ કામ આવે એવો. તો આ રીતે આખું ખુલી જાય ને એ રીતે એના કાગળ આજુબાજુના હોય છે ને બંધ કરવાના, એ બધા કાઢી નાખવાના. અને આ રીતે જો ફ્રીજનું દરવાજો હોય ને તેમાં આપણે બોટલ રાખતા હોઈએ ત્યાં આ રીતે આપણે ક્લિપથી લગાવી શકાય. જો આપણે 2-3 ખોખા આ રીતે લગાવી દઈએ તો આપણે ફ્રીજ કોઈનું નાનું હોય તો ખૂબ જ ઉપયોગમાં આવી જાય. જો આ રીતના નાના નાના ચીલી ફ્લેક્સના, કોફીના પાઉચ આપણે લેતા હોઈએ ને નાના સોસના પાઉચ, એ બધા આમાં સચવાઈ જશે. આપણે 3 પેકેટ પણ લગાવી શકાય અને બંધ કરવામાં પણ તકલીફ ના થાય. જો તમને હું બંધ કરીને પણ બતાવીશ, ખૂબ જ સરસ બંધ થઈ જાય છે, નડશે નહીં. તો આ રીતે આપણે લગાવીને બધી વસ્તુઓ રાખી શકાય. જો આપણે આ ક્લિપ ના હોય તો તમે કપડાં ધોવાની ક્લિપ પણ લગાવી શકો, પણ આ આપણે સરસ લાગે. આ રીતે મરચાં જેવું પણ રાખી શકાય, આપણે લેવા થાય ફટાફટ આપણું કામ થઈ જાય. ખૂબ જ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના છે ને કોલર ખૂબ જ મેલા થતા હોય, મશીનમાં પણ આપણે કપડાં ધોઈએ તો થોડુંક તો મેલા રીતે રહી જતું હોય, કોઈને ના ગમે ને તો આપણે શું કરાય, આપણે છે ને આની સાફ કરવા માટેની સરસ તમને ટિપ્સ બતાવું છું. જો આ રીતે એક શેમ્પૂનું પાઉચ આપણે લઈ લેવાય, કોઈ પણ કંપનીનું તમારી પાસે શેમ્પૂનો પાઉચ હોય ને તો એ તમે લઈ શકો અને આ રીતે છે ને કોલર ઉપર આ રીતે નાખી દેવાનું. તમે આ ટ્રીક છે ને મશીનમાં પણ કરી શકો. મશીનમાં કપડાં નાખતા પહેલાં જુઓ આ રીતે શેમ્પૂ થોડુંક આપણે નાખી દઈએ ને શર્ટના કોલર ઉપર, તો તમારે સરસ તેનું સાફ થઈ જશે, મેલા પણ નહીં રહેશે અને સરસ થઈ જશે. આપણે જો હાથથી આપણે ઘસતા હોય ને બ્રશ મારતા હોઈએ તે પણ આપણે મહેનત ન કરવી પડે અને સમય અને મહેનત બંને બચે. અને કોલર બ્રશ મારવાથી ફાટી પણ જાય તો તેનો પણ આપણને કંઈ નુકસાન પણ ના થાય. જો આ રીતે આપણે 2-3 મિનિટ ઘસશું ને તો સરસ સાફ થઈ જશે. આપણે બ્રશ પણ મારવાની જરૂર ન પડે અને સમય અને મહેનત પણ બચાવી શકાય. તો આ રીતે જો બાળકોના યુનિફોર્મના કોલર છે તો ગમે એવું પણ તમારે જેન્ટ્સના કે કોઈ પણ કોલર આ રીતે મેલા વધારે થતા હોય ને તો આ રીતે આપણે ટ્રાય કરી શકાય. એકદમ સરસ આઈડિયા છે. ત્યાર પછી જો આ રીતના આપણે લીંબુ સસ્તા થાય ને તો ઘણા બધા લઈ આવે, તો શું થાય કે થોડાક દિવસમાં જે છે ને સુકાવા માંડે. તો તેને તમે આ રીતે રાખશો ને, જો ન્યૂઝપેપર લઈ લેવાનું ને આ રીતે કટકા કરી લેવાના અને જેટલા પણ લીંબુ હોય ને તેને આ રીતે જો ગોળા વાળી લેવાના સરસ. અને બધા જ તમે લીંબુ આ તો હું તમને થોડાક જ બતાવું છું, પણ આપણે વધારે પણ લેતા આવીએ. જો હમણાં શિયાળો છે તો ખૂબ જ સસ્તા હોય છે તો આપણે લઈને રાખી દઈએ, આપણે વારે વારે જવું ના પડે. તો આ રીતે આપણે આમાં નાખી અને કોઈ પણ ડબ્બામાં કે ભરીને રાખી દેશો ને તમે તો ઘણા દિવસ સુધી લીંબુ તમારા તાજા રહેશે, તેની છાલ પણ નહીં સુકાય અને સરસ રહેશે. જો ખૂબ જ સરસ આઈડિયા છે, એકવાર તમે આ ટ્રાય કરીને જોજો, ખૂબ જ સરસ ટિપ્સ છે. ત્યાર પછી જો આ રીતના આપણે બાળકોના ટી-શર્ટ છે ને ટૂંકા થઈ જાય કે આ રીતે એકદમ ઝાંખા થઈ જાય ને તો આપણે તેનો વપરાશ ના કરીએ. તો કોઈનો પણ બાળકોનો હોય કે મોટાઓનો હોય તો કોઈ પણ ચાલે. આપણે જુઓ તો તેનો તમને એક સરસ ઉપયોગ બતાવું છું, ખૂબ જ સરસ ઉપયોગ છે. જો આ રીતે છે ને તેની પટ્ટી નીચેથી કટ કરી નાખવાની અને ત્યાર પછી તેની જે બાંયો છે ને આ રીતે સ્લીવ્સ છે ને તેને પણ કટ કરી લઈશું. જો હું તમને વિડીયોમાં બતાવું છું ને એ રીતે આપણે મશીનની કે કોઈ સોય દોરાની પણ જરૂર નહીં પડે અને એકદમ તમારે ઉપયોગી વસ્તુ બનશે. જુઓ તો આ રીતે એક બાંયને કટ કરી છે, હવે બીજી બાંયને પણ આ જ રીતે આપણે કટ કરી લેવાની. જુઓ અને ત્યાર પછી જે ગળાની છે ને ગળાનો ભાગ તેને ગળાની પટ્ટી પણ કટ કરી લેવાની. જુઓ આ રીતે તમને બતાવું છું ને એ રીતે વધારે કાપડ નહીં લેવાનું, ફક્ત આ રીતે ગળું જ આપણે કાપવાનું. જુઓ અને આ રીતે તૈયાર થઈ જશે સ્લીવલેસ આ રીતે ટી-શર્ટ. ત્યાર પછી આપણે શું કરશું, તેની જે નીચેની કોર હોય છે ને આપણે જ્યાં પટ્ટી કટ કરી હતી ને કઠણ, ત્યાંથી આપણે જો આ રીતે એક કાતર લઈ અને તેની મદદથી આ રીતે આપણે કટ કરી લેવાના. જુઓ થોડી થોડી જગ્યા મૂકવાના અને થોડાક નાના નાના કટ કરવાના, ઉપર સુધી નથી કરવાના. જો આ રીતે આપણે આખી ટી-શર્ટમાં આ રીતે નીચેની કોર ઉપર કટ લગાવી લીધા છે, આ રીતે કરી લેવાનું. અને ત્યાર પછી આપણે શું કરવાનું, આપણે જે આ કટ કર્યું છે ને પટ્ટીઓ નાની નાની તેને આ રીતે આપણે ગાંઠ બાંધવાની. જો સામસામાની એક પટ્ટી લેવાની, બંને બાજુથી એક એક પટ્ટી થાય ને તો એ રીતે પકડી અને આપણે સરસ 2 વખત ગાંઠ લગાવવાની, કઠણ એટલે ખુલે નહીં. જુઓ તો આપણે એક એક જ પટ્ટી લેવાની, એકસાથે 2-3 નહીં લેવાની, તો સરસ ફિનિશિંગ આપણે આવે. જુઓ ખૂબ જ સરળ છે, તમે આમ જોશો ને વિડીયોમાં તો તમને એકદમ સરસ સમજમાં આવી જશે. જો અને ખૂબ જ કામની વસ્તુ બનશે. આ રીતે મોટું ટી-શર્ટ હોય તો તમારે ખૂબ જ કામ આવે. જો અત્યારે મેં નાનું લીધું છે પણ તમે મોટાનું પણ બનાવી શકો. તો આ રીતે આખી જે આપણે પટ્ટીઓ જ કટ કરી છે ને તેમાં હું તમને ગાંઠ લગાવીને પછી બતાવું છું. જો આ રીતે તો આ રીતે 2 વખત ગાંઠ બાંધવાની એટલે કઠણ થાય, ખુલે નહીં અને એકદમ સરસ આપણે ઉપયોગ કરી શકાય. જો આ બધામાં મેં ગાંઠ બાંધીને તૈયાર કરી લીધી છે. હવે હું તમને તેનો ઉપયોગ બતાવું છું. આ રીતે તૈયાર થઈ જાય ને તો આપણે તેના ઘણા બધા ઉપયોગ કરી શકાય. જો આ રીતે આપણે એક બેગ જેવું તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો ને. જો એના છે ને 2-3 ઉપયોગ આપણે કરી શકાય. સૌથી પહેલાં જો આ રીતે બાળકો ટ્યુશન જતા હોય ને નાના બાળકો, તો આ રીતે થોડાક ચોપડા હોય એ લોકોને અહીં નાખીને આપણે પાણીની બોટલ નાની એમની આવી જાય, કંપાસ આવી જાય, ઘણી બધી વસ્તુ આવી જાય અને આ રીતે બાળકો ટીંગાડીને લઈ જઈ શકાય. જુઓ સ્કૂલના બેગ આપણે ખરાબ ન કરવા પડે, નાના બાળકો એટલે મેલા કરે કે ખરાબ કરે
તો આ બેગમાં આપણે આપી શકાય જુઓ. અને આ રીતે તમારે ઉપયોગ ના કરવો હોય ને તો તેને આ રીતે પણ કિચનમાં કે ક્યાંય પણ બાળકોના રૂમમાં ટીંગાડી શકાય. અને તેમાં ધોયેલા કે પછી મેલા તમારે જે પણ કપડાં રાખવા હોય નાના નાના તો ઘણા બધા આવી જાય. તમે મોટી ટી શર્ટનું આ રીતે બનાવો તો ઘણા કપડાં આપણે આવી જાય, આમાં સચવાઈ જાય જુઓ. અને કિચનમાં પણ રાખી શકાય, કોઈ પણ વસ્તુ એક્સ્ટ્રા આપણી પાસે સામાન પડ્યો હોય બોટલ વગેરે તે પણ રાખી શકાય. તો આજના આઈડિયા સારા લાગ્યા તો લાઇક કમેન્ટ કરજો.